હેલો મિત્ર, જય માતાજી। તમે બધા કેમ છો? મજામાં જશો। જો આજે અમે આવ્યા છીએ ખોડલધામ। ચલો આજે હું તમને ખોડલધામ બતાવું। હેલો મિત્રો, અમે આવી ગયા છે ખોડલધામ। તો આજે હું તમને બતાવીશ ખોડલધામ। અહીંયા અમે આવ્યા છે દર્શન કરવા અને ફોટોશૂટ કરવા અને વિડીયો બનાવવા। ચલો હું તમને આજે બતાવું। તો અહીંયા બગીચો છે અને ઘણી બધી જોવાલાયક વસ્તુઓ છે। તમને બજારનો આખો ખોડલધામ મંદિરનો ટૂર કરાવશું। વિડીયોમાં બના રહેજો છેલ્લે સુધી। બાય મતલબ હજી જોવાનું બાકી છે અત્યારે માટે બાય। ખોડલધામ મંદિર હેલો મિત્રો, અમે જો જઈ રહીએ છીએ। જો અંદર તો તમને નહીં બતાવી શકીએ કેમ કે અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે। તો ચલો હું તમને બતાવીશ હું આગળ શું કરું। જો અમે ફોટોશૂટ કરવાનું ચાલુ કરી દીધું છે। હવે અમે ફોટોશૂટ કરીશું અને વિડીયો બનાવીશું। કોમેડી વિડીયો બી બનાવીશું। અમારા કોમેડી વિડીયો બી અમારા જોજો તમે બધા। ફાઇનલી મિત્રો આપણે કાગવડ મંદિરમાં જોઈ શકો છો આ ગાર્ડન બહુ મસ્ત ગોળ બનાવેલું છે। પાછળ શંખ પણ છે। અમે બે કપલ્સ આવી ગયા છીએ આજે કાગવડ મંદિરે ખોડલમાના દર્શન કરવા અને સ્પેશિયલ તો બ્લોગ બનાવવા તમને બધાને બતાવવા માટે જ આવ્યા છીએ। તો ચાલો આગળ જઈએ અને બ્લોગમાં બના રહેજો। આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા। દર્શન કરીને પછી આગળનો વિડીયો બનાવશું કેમ કે અંદર તો દર્શન કરવા જાય ને ત્યાં વિડીયો નથી બનાવવા જાય। તો વિડીયો બનાવવાની મનાઈ છે કેમ કે આપણે પબ્લિક વધારે છે, પબ્લિક પ્લેસમાં છે તો થોડોક બેકગ્રાઉન્ડ સાઉન્ડ ને બધાનો અવાજ આવશે, થોડોક ઇગ્નોર મારી દેજો। આપણે ફાઇનલી પગથિયા ચડી ગયા છીએ। હવે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ। ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને આવી ગયા છીએ। અંદર શૂટિંગ ઉતારવા નથી દેતો જેના કારણે અમે તમને અંદરનો બતાવી શકીએ એમ નથી, પણ પાછળ જોઈ શકો છો તમે મંદિર। અમે કીધું અમે જગ્યા સરસ બનાવેલી છે, જોઈ શકો। મંદિર બહુ જ સરસ બનાવ્યું છે, તમે જરૂર દર્શન કરવા આવજો। જોઈ શકો છો મિત્રો એ હાથેથી કારીગરી કરવામાં આવેલ છે, બહુ મસ્ત કારીગરી કરવામાં આવેલ છે। ગણપતિ બાપા બેહારેલા છે, બધે અલગ અલગ બધા ભગવાનોને સ્થાન આપેલું છે। આટલી જગ્યા તમે જોઈ લો ને તો તમને એમ થઈ જશે કે અમે રાજસ્થાનમાં આવી ગયા છીએ। આનું લુક પ્યોર રાજસ્થાન, આપણે રાજસ્થાનમાં જે ટાઈપનું મહેલો અને મંદિર હોય ને એ ટાઈપનું બનાવેલું છે। તો ચાલો હવે આગળ આપણે જઈશું બગીચામાં અને થોડાક વિડીયો ઉતારવાના છે, કોમેડી અને બ્લોગ પણ ઉતારવાનો છે। તો હવે આપણે ત્યાં જઈને જ આગળનું બતાવશું। તો તમે જોઈ શકો છો કેવું મસ્ત છે બધું, બહુ મજા આવે અહીંયા મગજ તો ફ્રેશ થઈ જ જાય આપણું આયા હોઈએ તો। આ બધું જોઈ લો પાછળની જગ્યા, બગીચો તમે આજે જોશો ને તો તમને એમ જ થાય કે અહીંયા ફોટો પાડું કે અહીંયા ફોટો પાડું, ક્યાં ફોટો પાડું, ક્યાંય આમ મગજ જ કામ નહીં કરે। તો ચલો જો ફ્રેશ થઈ જાય મગજ, અને મગજ એક કામ નહીં કરે એટલે
થોડું ઓલું થાય. તમે લોકો જો મારા વાતો સાંભળીને દાંત ના કાઢતા. ચલો ચડાવવામાં આવે છે તો જો અહીંયા ધજા ચડાવવામાં આવે છે. અહીંયાથી મિત્રો અહીંયાથી બધું ધજા ચડાવવામાં આવે છે તો જોઈ લો તમે મિત્રો. આ બધું જોઈ લો તમે મિત્રો. અહીંયા જો કેવું મસ્ત છે. મને તો બહુ જ ગમે આવું બધું. અને આ મંદિરની જે જગ્યા છે ને એ બહુ ભવ્ય જગ્યા છે, મતલબ બહુ ઝાઝી જગ્યા છે. એનો બગીચો પણ એવડો મોટો છે કે તમે આખો દિવસ તો ખાલી બગીચામાં ફરી શકો. તો ચલો આ બગીચામાં હવે જઈએ છીએ મિત્રો. અમે બગીચામાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કેવું મસ્ત ભવ્ય નજારો છે. અહીંયા તો કોણ જાણે ખોદકામ કરે છે, એટલે કંઈક કરવાના હશે, કંઈક બનાવવાના હશે. એ જોવું પછી અમે આવીશું ફરીથી, ત્યારે જોવું બની જાય તો એ તમને કહીશું કે આ બનાવ્યું છે. તો અમે આગળ જઈ રહ્યા છીએ. તો મિત્રો જોઈ શકો છો આ જેદુનું મંદિર બન્યું તેદુનું આ ગાર્ડનમાં આ ઘાસ એમનેમ છે. અને બહુ મસ્ત મેનેજમેન્ટનું કહીએ ને તો બહુ મસ્ત છે, કેમ કે હજી બધી વસ્તુ એમનેમ જ છે. આ વરે અને કદાચ 2013ની આસપાસ 15ની આસપાસ બન્યું છે. હજી બધું મેન્ટેનન્સ જોવો તમે. નકર ઘણા મંદિરોએ આ બધું કરમાઈ ગયું હોય, મતલબ ઝાડવા બળવા બધું. અહીંયા મેન્ટેનન્સ જ એવું કરેલું છે ને કે હજી બધું એમનેમ છે. અને હા, તમે કદાચ હમણાં કાગવડ નહીં આવ્યો હોય તો તમે આ વસ્તુ નહીં જોઈ હોય કે હવે કાગવડમાં ઓટોમેટિક જે આપણે પગથિયા આવે ને એ પણ બની ગયા છે. એક્સિલેન્ટર સીડી બની ગઈ છે, જોઈ શકો છો તમે. ઓકે, અત્યારે ફિલહાલ બંધ છે. મિત્રો આ જગ્યા આ આપણે કોમેડી વિડીયો માટે સિલેક્ટ કરી છે. અહીંયા 1-2 વિડીયો બનાવશું આપણે. તારું શું કહેવાનું છે આ જગ્યા માટે? મને તો બહુ જ ગમે છે આ જગ્યા. મજા આવશે. અહીંયા કોમેડી વિડીયો બનાવવાના છે તો કોમેડી વિડીયો તમારા જરૂર જોજો તમે લોકો. અને લાઈક મઢી પણ બનાવેલી છે. આ પહેલાં નહોતી, આ જસ્ટ હમણાં થોડાક સમયમાં જ બનાવેલી છે. વિડીયો આપણે શૂટિંગ કરી લીધા છે. બાકીની લોકેશન જોવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ. કંઈક સારી લોકેશન મળે ને તો ત્યાં થોડાક વિડીયો ત્યાં બી બનાવશું. લોકેશન મળી ગઈ છે બહુ મસ્ત. આ જોઈ શકો છો પાછળ જે ઘર દેખાય છે લોકેશન છે આપણે અહીંયા. એક નથી, અહીંયા ઘણા આવા બેસવાના અલગ અલગ તમે જોઈ શકો છો. જે પાછળ સુધી દેખાય ને ત્યાં સુધી છે, અહીંયા છે, અને આમ પણ આગળ પણ છે. ઘણું છે બેસવા માટે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ બાઈ કાંઈ એટલે કાંઈ વસ્તુ ટકવા નથી દેતી. આમ જુઓ મિત્રો, આ ચપ્પલ તોડી નાખ્યા. એ તો તોડી જ નાખ્યું. આ જો 2 ભાગ કરી નાખ્યા. બોલો આને શું કેવું હવે મારે? હાલો મિત્રો, અહીંયા આપણા વિડીયો ને કોમેડી વિડીયો થોડાક બની ગયા છે. તો આગળનો બ્લોગ બનાવવા હવે આપણે બહારની તરફ જઈશું. થોડોક બહાર પણ ફરી લઈએ. તો મિત્રો અમારો વિડીયો જોયો હોય તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબ તો કરતા જ જજો અને લાઈક બી કરતા જ જજો. અને અમારા કોમેડી વિડીયો તો જરૂર જોજો. અમારા ડેઈલી શોર્ટ વિડીયો તો કાંઈ 2 આવે જ છે. એક 10 વાગે અને એક 2 વાગે. તો એ જોવાનું ભૂલતા નહીં ડેઈલી. આ છે ચા ઘર. અહીંયા આખો દિવસ ચાલુ જ હોય ચા પીવડાવવાનું. અને હા, અહીંયા રેસ્ટોરન્ટ પણ છે જ્યાં જમવાનું હોય છે. જોઈ લો, આ છે શક્તિવનનું ગેટ. તો જોઈ લો મિત્રો, આપણે હવે આવી ગયા છીએ શક્તિવનમાં. જોકે શક્તિવનમાં આપણે પૂરું નથી ફરવાના. અને શક્તિવનનો ફૂલ બ્લોગ જોતો હોય તો કમેન્ટ કરી દેજો. પાર્ટ 2 અમે પાર્ટ 2 લાવી દઈશું. અત્યારે તમને ખાલી શક્તિવનમાં બારથી જ બતાવી દઈશું. અને ફૂલ શક્તિવનમાં કેવું છે બધું
એ બધું જાણવું હોય તો કમેન્ટમાં પાર્ટ 2 લખી નાખજો, અમે પાર્ટ 2 બનાવીશું. અને પૂરો શક્તિવન જ ખાલી એમાં ફરશું, એમાં પછી મંદિરમાં નહીં જાય, બીજું કંઈ નહીં, ખાલી શક્તિવન. તો કમેન્ટ જરૂર કરજો પાર્ટ 2. તો જો અમે ખાઈ રહ્યા છે, તમારે ખાવો હોય તો અહીંયા આવી જાઓ. તો બાય, આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ નવા બ્લોગમાં, નવા સફરમાં, અને જોડાજો અમારા સફર સાથે. જલ્દીથી આપણે 1000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે, તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટ કરજો તમારે શક્તિવન જોઈ બ્લોગ, કમેન્ટ કરજો પાર્ટ 2. તો ફાઇનલી મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીશું. તમને જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી